સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. આજે અંગત પરિવારના દર્શન કરી ખૂબ આનંદ થયો. ભક્તિપ્રિય સ્વામી, બ્રહ્મવિહારી સ્વામીએ આપણને માર્ગદર્શન આપ્યું. ભક્તિ સ્વામી સેવા કેમ કરવી એનું ગાઈડન્સ આપ્યું. કઈ સમજણથી કરવાની છે. હમણાં 17 તારીખે ગઈકાલે સવારે એ સમયમાં જે ની સેવા બજાવવાના છે એ છે નડિયાદના સરાઉન્ડિંગના સેવકો. એ બધા સેવામાં આવશે. એ લોકોએ મિટિંગ કરી ગઈકાલે. ગુરુપ્રસાદ સ્વામીએ લાભ આપ્યો. આનંદ સાગર સ્વામી પ્રદેશના પ્રાદેશિક સંત, કાલે બધાને બોલાવ્યા કે આપણે કઈ રીતે સેવા કરવાની છે એનું આખું દર્શન કરાવ્યું. સુરતનો સમય થયો ત્યારે સુરત સ્વામી સર્વમંગલ સ્વામીએ ખૂબ દાખલો કર્યો. ત્યાં સર્વમંગલ સ્વામીજીએ અઠવાડિયા 10 દિવસ પહેલા એની સંખ્યા 15 હતી. 10 દિવસ પહેલા 15,000ની સંખ્યા. એટલે સભા રીતે અંગત કાર્યકર્તાની સભા ભરીને બેઠા તો ચાલતી હતી. પછી મેં તો મજાકમાં કહ્યું ખાલી, બ્રહ્મવિહારી સ્વામીને તો સંકલ્પ કરે ને 500 બસ આવી જાય. શું કહ્યું? ખાલી આનંદ કરવા ખાતે જ બોલો તો એને પકડ્યો. ડબલ સંખ્યા 31,000 ભક્તોને ભરથાણાની ધરતી બોલાય. સંખ્યા ઇમ્પોર્ટન્ટ નથી, એક રાજ્યકરણ ભાવના ઇમ્પોર્ટન્ટ છે, ઉમંગ ઇમ્પોર્ટન્ટ છે. બધા કાર્યકર્તાઓને એવા ઉમંગમાં લાવી દીધા. અને શરમ સ્વયં મોડી વાત ના કરે, ક્યારે મળે નહીં મોડી વાત. જલ્દી રિઝલ્ટ હોય, આમ ફટ રિઝલ્ટ લાવે. 10 દિવસમાં તો પણ છતાં બધા મંડી પડ્યા કાર્યકર્તાઓ. અને 31,000 ભક્તોને એ ભરથાણાના સમયમાં લઈને આવ્યા. આપણે સંખ્યાની દ્રષ્ટિએ વાત નહીં કરતા, પણ કેવો ઉમંગ હતો એમ. સર્વમંગલ સ્વામીની આજ્ઞાએ ટૂંક જે થયા એ લોકો, તો મહારાજ એને ભળ્યા અને સરસ સંકલ્પ પૂરો થયો લોકોનો. એમ આપણે ઉમંગથી સેવા ભક્તિ કરવી છે. કાલે પછી નડિયાદ દ્વારા આનંદ નડિયાદના દીકરાઓ સાથે બેસીને મિટિંગ કરી. ગુરુએ ત્યાં પણ આજ વાત કરી કે પાડોશી ધર્મ, આપણે ઘેર લગ્ન હોય
કે આપણા પાડોશીને ઘેર લગ્ન હોય તો એને કહી દઈએ આપણે ધીરેને કે તમે કોઈ ચિંતા નહીં કરતા, અમે બેઠા છીએ. કંઈક ના કહીએ. પાડોશીને ત્યાં લગ્ન હોય તો એને કહીએ આપણે, એક આપણી ખાનદાની કહેવાય, આપણી એક પાડોશીની ફરજ તરીકે એને કહીએ કે તમે કોઈ ચિંતા નહીં કરતા, અમે બેઠા છીએ. એમ એ લોકોએ કહ્યું કે આપણે પાડોશી પ્રદેશ છે. અમદાવાદની નજીકનું કયું કહેવાય તો સીધો જ એ પ્રદેશ આવે. હરિતન્ય પ્રદેશ, હરિસ્મરણ પ્રદેશ, હરિસુમિરન પ્રદેશ. એ બંને આપણા નેક્સ્ટ ટુ આપણા પછીના બંને પ્રદેશ છે. એટલે મેં એ પાસે જયભાઈને કહ્યું હતું આપણે તો પાડોશી છીએ, પાડોશીની જવાબદારી જુદી હોય એમ. ખાલી એટલું કર્યું. પણ ગુરુએ પાડોશીનો જે અર્થ કર્યો એ બધા એવા સક્રિય થઈને માંડ્યા છે. અને પીરસવાની સેવામાં તે મંડળ આવવાનું જ છે. એ લોકોએ પણ ટાર્ગેટ ડબલ કરવાનો સંકલ્પ કર્યો છે. પછી ત્યાં વાત કરી સેવા કઈ રીતે કરવી જોઈએ. સેવામાં કોઈ ભેદ દ્રષ્ટિ ના હોય. ભગવાન સ્વામિનારાયણે ગોપાલ યોગીની સેવા કરી. વન વિચરણમાં નીકળ્યા, પેલી ગોપાલ યોગીની સેવા કરી. ત્યાં યોગા શીખ્યા. યમ નિયમ આસન પ્રાણાયામ 5 સ્ટેજ સુધી ગોપાલ યોગી શીખવાડ્યું. બાકીના 3 સ્ટેજની ખબર નહોતી. જ્યાં સુધી પોતે પહોંચ્યા ત્યાં સુધી લઈ જાય. પછી મહારાજે કરુણા કરીને 3 સ્ટેજ બાકીના એક ક્રોસ કરાવ્યા. એ સ્વામીજીએ આપણી પાસે ઘણી બધી વાત પ્રસંગની કરી છે. એ ગોપાલ યોગીની સેવા એવી અદ્ભુત કરી, મહિમાથી કરી. કારણ કે યોગા શીખતા હતા એટલે ગુરુ તરીકેનું સ્થાન રાખીને મહારાજે અદ્ભુત મહિમાથી સેવા કરી. ત્યાર પછી ફરતા ફરતા મહારાજ વચ્ચે એક સંત મળ્યા. આપણને ખબર છે કૃતજ્ઞ સેવા કરવાની વાત. એની સેવા કરી 6 મહિના સુધી. એવા જ ભાવથી સેવા કરી. બંને એન્ટિટી આખી જુદી. એક મહિમાવાળી વ્યક્તિ હતી, એક વ્યક્તિ હતી મહારાજનો ઉપયોગ કરતી હતી. એને ભગવાન સ્વામિનારાયણનો મહિમા નહોતો. બીમાર હતા અને સેવા કરતા હતા એટલે એને પૂરેપૂરો ઉપયોગ કર્યો એણે. છતાં બંનેની એક જ સરખા ભાવથી સેવા કરી. જેવી સેવા ગોપાલ યોગીની કરી એવી જ સેવા સેવાકરામને કરી. આપણે સેવા ભક્તિ કરીએ છીએ એમાં એવા ભાવથી આપણે સેવા ભક્તિ કરીશું, મહિમાથી, ઉમંગથી. આ સમયો મારો છે, આ મારા ઘરનું લગ્ન છે. શું છે? મારા ઘરનું લગ્ન છે. એ રીતે આપણે બધાએ હોમાઈને સેવા કરી છે. ત્યાં બધાનું ધ્યેય પાકું છે એટલો આનંદ છે. કોઈ બી વ્યક્તિ નાની મોટી નાનું છોકરું બી આવે તો કે બ્રહ્મિયાઈ સ્વામી સાથે દોસ્તી કરવી છે. એ અધિકાર કરે એવો સંબંધ કરવો છે.
એ ધ્યેય તમારો પાકો છે એટલે આનંદ છે. એટલે આપણી સેવા પરફેક્શન પર જશે. જીવનમાં ભગવદી જોઈએ. સ્વામીજી પણ વર્ષોથી આ જ વાત ખૂટાવતા હતા. 1972 મેં દીક્ષા લીધી ત્યારે પણ સ્વામીજી એમને કહ્યું હતું, કોઠારી શાસ્ત્રી સ્વામીને સાથે એવો સંબંધ રાખજો કે અધિકાર કરી શકે. એવો આ લોકો સાધુ થયા, બ્રહ્મવિહારી સ્વામી લોકો. ત્યારે સ્વામીજી કહ્યું, કોઠારી સ્વામી અને ગુરુપ્રસાદ સ્વામી તમારી પર અધિકાર રાખે એવો સંબંધ રાખજો. એ લોકોનો સ્વામી ગુટાવ્યું હતું, વી ફોર કેજી. કે એટલે કોઠારી, જી એટલે ગુરુપ્રસાદ સ્વામી. વી ફોર કેજી. એમ આપણા જીવનમાં બ્રહ્મવિહારી સ્વામી છે એટલે આપણો સંબંધ સ્વામી સાથેનો દિન દિન પ્રત્યે વૃદ્ધિને પામશે. ભજનિક સાધુ છે. તું રાજી થાની ભાવનાથી દોડનાર સાધુ છે. પોતાનું કોઈ વ્યક્તિત્વ ઉપસાવવાની ભાવના નથી. સ્વયંની વાતમાં વાત છે. ત્રીજા પ્રકરણની 32મી વાત. ભજન કરતા કરતા ક્રિયા કરી તો અંતરમાં તાઢું રહે. આપણી સેવા જે કંઈ કરીએ છીએ એમાં એક પ્રેક્ટિસ કરવી છે. ફીલની સેવા હોય કે પછી ઘીની સેવા હોય, કોઈ બી સેવા કરીએ, ટેવ પાડવી છે. મનમાં ભજન થયા કરે. અમારી સાથે શરણાગત સ્વામી છે કે સમન્વય સ્વામી છે, ફોટોગ્રાફી કરતા હોય છે. બંને સંતો કન્ટિન્યુઅસ ભજન ચાલુ હોય 24 અવર્સ. ગાડીમાં બેઠા હોય, પધરામણી ગયા હોય, ગમે ત્યાં હોય, એનું કોઈ સાથે વાત કરતો હોય એટલે ટાઈમ બંધ રહે, બાકી ચાલુ. પ્રેક્ટિસ કરી છે તો થઈ શકે છે. આપણે સેવા ભજન કરતાં કરતાં કરી. સ્વામીજીએ 2015નો સમય આપણે કર્યો હરિધામમાં. ત્યાર પછી જસદણના સેવકો સેવામાં હતા, રસોડાની સેવામાં. એ વખતે સમય પત્યા પછી વાઇન્ડ અપ થયા પછી છોકરાઓ નીકળતા હતા. એટલે સ્વામીજી દર્શન કરવા મળે. સ્વામી કહે, બેસો, મારે વાત કરવી છે. આખા મંડળને બેસાડ્યા. સ્વામીજી ગોષ્ઠી કરતા તો બીજા પણ લાભ લે. એટલે આખો હોલ ચિકાર હતો. પહેલાં તો 25-30 દીકરાઓ હતા જસદણના. સ્વામીજી એના મેઇન ટાર્ગેટ સ્વામીજીના જસદણના દીકરાઓ હતા. સ્વામીજી એ લોકોને કહ્યું કે તમે ખૂબ સરસ સેવા કરી. મને સમજ તમે નીકળો છો એવા સમાચાર મળ્યા એટલે વિચાર આવ્યો કે ચાલો આ દીકરાઓને થોડુંક ભાથું બંધાવી દો. કે શું કે જીવનનું ભાથું બંધાવી દો. એમ કરીને સ્વામીજી ગોષ્ઠી ચાલુ કરી કે તમને કોઈ ખૂબ સેવા કરી. હવે જ્યારે જ્યારે સેવા કરવાની તક મળે, અહીં હોય કે તમારા મંડળમાં હોય, અહીં શું કહે હરિધામમાં સેવા કરવા આવો કે તમારા મંડળમાં કોઈ બી સેવા હોય, એ સેવા કરતાં કરતાં ભજન કરવાની ટેવ પાડજો. કે તમે ઓલ ધ ટાઈમ કદાચ ભજન ના કરી શકો, કે પણ
1 કલાકની સેવામાં 5, 7, 10, 15 મિનિટ તો તમારું ભજન થાય. કદાચ ચૂકાઈ જાય તો ફરી સંભાળીને ચાલુ કરી દેવાનું. પણ એટલું બી તમે કરશો તો તમારી પ્રેક્ટિસ થશે. પછી ભજન કરતાં કરતાં સેવા કરીશું તો આગળ જતાં એ ટેવ તમને સ્મૃતિમાં લઈ જશે. જેમ આપણે ડૂબવાનું છે. એટલે સ્વામીજી એ દીકરાઓને સ્વામીજી આ લેસન આપ્યું. એટલે આપણે બધાએ સંબંધ બાંધવો છે. સેવા કરીએ છીએ એને ભજન કરતાં કરતાં કરવી છે. જેટલી ટેવ પાડીશું એટલી એ પડશે. આ એક નિમિત્ત છે. અત્યારે આપણને તક સરસ મહારાજે આપી છે. આપણે ઘરે જ ઘર આંગણે ઉત્સવ છે. તો આપણે ભજન કરતાં કરતાં સેવા કરીએ. બ્રહ્મયાઈ સ્વામીજી આપણને સૂચન આજ્ઞા કરી છે. એ આજ્ઞા પ્રમાણે શિસ્તની જે વાત કરી સ્વામીજીને ખૂબ ગમતું. શિસ્ત એટલે ભક્તિ કહેવાય. શું કહેવાય? શિસ્ત એને ભક્તિ કહેવાય. એવી ભક્તિ સભા મંડપમાં પણ દેખાવી જોઈએ. સ્વામીજી સમય કરતાં એમાં આ વસ્તુ અપેક્ષા સ્વામીજી રાખતા હતા. અને આપણે બધા જ શિસ્તમાં જતા હતા. અહીંથી આપણે જ્યારે જ્યારે ગયા છીએ તે બધા જ એક રોમાં લાઇનસર ક્રીમ શર્ટથી અવાજ કર્યા વગર ઊભા થયા વગર સરસ આપણે બધા ભક્તિ અદા કરી છે દરેક સમયોમાં. એની એ કન્ટિન્યુટી આપણે રાખીને સ્વામીજીને રાજી કરવા છે. ભક્તિનું બી દર્શન થાય. બહારથી કોઈ આવે આપણી એ શિસ્ત અને ભક્તિ જુએ એને ગુણ આવે એને આત્માની સેવા થઈ ગઈ આવે. કોઈ બી વ્યક્તિ ગુણ લઈને જાય તો એના આત્માની સેવા આપણે કરી કહેવાય. અને આપણે બધા એ જેટલા આવે એને ગુણ લઈને જાય એવું આપણે જીવન જીવવું છે. તો શિસ્ત અને ભક્તિ સાથે મહિમાથી ભજન કરતાં કરતાં એકબીજાનો સ્વીકાર કરતાં કરતાં બહુ અઘરી વસ્તુ. સ્વીકાર ભેગા રહીએ એટલે ભક્તિ સાંઈ કહ્યું ઘર્ષણ થાય. શું થાય? ભેગા એટલે ઘર્ષણ થાય. ત્યાં ભજન કરીને બળ લેવાનું. હમણાં ન્યૂજર્સીમાં અન્નકૂટ કરવાના ગુરુસાહેબ સ્વામી પધાર્યા હતા. દીકરાઓ એડવાન્સમાં સેવા કરતા હોય, કોઈ ડેકોરેશન કરતા હોય, કોઈ અન્નકૂટની પ્લાનિંગ કરતા હોય. એક સરસ વર્કઆઉટ પ્લાનિંગ કર્યું કે આ ટાઈપનું અન્નકૂટનું પ્લાનિંગ કર્યું છે. ડિઝાઇન આ રીતે કરી છે, આ રીતે થાળીઓ ગોઠવી છે, આ રીતે અન્નકૂટ ભરવો છે. વ્યવસ્થિત પ્રી પ્લાનિંગથી બધું કરેલું. અન્નકૂટ જ્યારે ગોઠવાતો હતો ત્યારે હરિચિંતન સ્વામી ત્યાં હતા. એને થોડા છોકરાને મદદ કરતા હતા. પછી એવામાં કંઈક સભામાં જવાનું થયું એટલે ગુરુસાહેબ સ્વામી કંઈક જોડમાં એક જ હતા. એટલે જોવું પડે એટલે હરિચિંતનને બોલાવી લીધા સભામાં જવા. સભામાંથી આવ્યા ત્યારે આવીને સીધી આરતી કરવાની. એટલે હરિચિંતન સ્વામી સીધા જ અંદર જે અન્નકૂટ ગોઠવ્યો હતો તે પડદાની અંદર ગયા. બધું જોયું તો જે પ્લાનિંગ હતું આખું ચેન્જ થઈ ગયેલું હતું. એક સમજણની વાત કરું છું. ભક્તિ કરવામાં ક્યારેક આપણું મૂકવાનું થાય એવી વાત છે આમાં. એટલે આખું પ્લાનિંગ ચેન્જ થઈ ગયેલું. એટલે હરિચિંતન સ્વામી કે આવું આપણે આવું પ્લાનિંગ કર્યું હતું આખું ચેન્જ થઈ ગયું. એક દીકરાને પૂછ્યું તો કે આપણે જે પ્લાનિંગ કર્યું જેને બતાવવા માટે કર્યું એણે તો જોઈ લીધું કે સ્વામીજીને જે ડેકોરેશન કરી છે કોને બતાવવાનું? તો કે સ્વામીજીને બતાવવા માટે જે ડેકોરેશન કરવાનું પ્લાનિંગ કર્યું સ્વામીજી જોઈ લીધું.
આપણે જ્યારથી પ્લાનિંગમાં કરતા ત્યારથી સ્વામી જોઈ લીધું છે. જેને બતાવવાનું તો જોયું, બાકી કોઈનું ચિંતા મારે છે ને. કે એ જે લેટ ગોની ભાવના છે એ ભક્તિનું દર્શન છે. એટલે હરિચિંતન સ્વામી બહુ રાજી થઈ ગયા કે સાલું આ કક્ષાએ જો મૂકવાની વાત છે ને, ભાવના એક જ કે બસ તું રાજી થા. જે કંઈ કરીએ છીએ એમાં સ્વામીજી રાજી થાય એવા એક એંગલથી આપણે સેવા ભક્તિ કરવી છે. છોડવાથી રાજી થાય તો છોડીને રાજી કરવા છે. દોડવાથી રાજી થાય દોડીને રાજી કરવા છે. બે જ વસ્તુ આવશે, કાં છોડવાનું આવશે કાં દોડવાનું આવશે. બે વસ્તુ આપણે પકડી રાખવી છે, છોડવું છે ને દોડવું છે. પણ ગીવઅપ નથી કરવું. છોડવું એટલે ફિલ્ડ છોડીને જવાની વાત નહીં. એમાં તો મરવાનું છે ત્યાં ફિલ્ડ ઉપર જ. કોઈ બી જગ્યાએ ગયા હોય એમાં અન્ડરસ્ટેન્ડિંગથી, ભક્તિથી, મહિમાથી, સ્વીકારથી આપણે સંબંધ બાંધવો છે. તો આવી એક સરસ તક મળી. આ રીતે આપણે જો કરીશું આપણું સેવા ભક્તિ, તો એ સમય આપણો પોતાનો થશે. આપણે સમયો પોતાનો કરવા માટે દોડીએ છીએ. આપણો સંબંધ, આપણી યાત્રા સ્વામીજી તરફ દિન પ્રત્યે આગળ ચાલે એના માટે આપણે દોડીએ છીએ. તો એ આપણું મેઇન ધ્યેય એ છે કે વસ્તુ રાજી થા. તો એ ધ્યેય એમાંથી આપણે ચલિત ન થઈએ અને એ ભાવના રોજ નીકળીએ ત્યારે પ્રાર્થના કરી નીકળો કે સ્વામીજી બસ મારે તને રાજી કરવો છે. તું રાજી થાય એટલું જ મારે કરવું છે. મારે નિમિત્ત સેવા ભક્તિ કરવી છે તો મને નિમિત્ત બનાવજો. એટલી પ્રાર્થના કરીને આપણે નીકળવું છે. તો આવી એક ભાવનાથી, આવી એક સમજણથી આપણે બધા સેવા ભક્તિ કરી અને આપણી યાત્રા સ્વામીજી તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજને.